વાલા વૈષ્ણવ, આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. આપ સૌનું મારી આ કૃષ્ણ અર્પણ ચેનલમાં સ્વાગત છે. આજે આપણે આપણી આ ચેનલમાં આપણા ભગવદીય નારી રત્નમાંના એક એવા શ્રી ચંદાબાઈ વિશેનો સત્સંગ કરીશું. તમે મારી આ કૃષ્ણ અર્પણ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ સત્સંગને શેર કરજો, જેથી દરેક વૈષ્ણવ આ સત્સંગનો લાભ લઈ શકે. તમારા બધાનો પ્રેમ અને આશીર્વાદ આમ જ વરસાવજો, જેથી નવા નવા સત્સંગોને આપની સમક્ષ હું પહોંચાડી શકું. શ્રી ગુસાઈજીના 252 સેવકોમાંના કેટલાક રાજા અને રાણીઓ પણ સેવક થયેલા. તેમાંના એક છે ચંદાબાઈ. ચંદાબાઈ ઉદયપુરના મહારાણાના દીકરી હતા અને જોધપુર રાજવીના રાણી હતા. હવે ઉદયપુરની રાજકુંવરીના નામ હતું ચંદાબાઈ. નામ હતું એવા જ એના રૂપ અને એવા જ ગુણ. ઉદયપુરની રાજરાણી અજબ કુંવરની તે નણંદ થઈ. અજબ કુંવરબાઈ એટલે કે જે શ્રીનાથજીને વ્રજમાં શ્રીનાથજીએ જેને વચન આપ્યું હતું તો મેવાડમાં પધારવાનું, તો વ્રત છોડી અને જ્યારે શ્રીનાથજી મેવાડમાં પધારે છે તો આ અજબ કુંવરીબાઈના વચનને નિભાવવા માટે જ શ્રીજી બાવા વ્રત છોડીને આપણા અત્યારના નાથદ્વારામાં બિરાજે છે. એટલે એ હતા અજબ કુંવર. હવે આ અજબ કુંવરબાઈ હતા, તેના આ ચંદાબાઈ નણંદ થઈ. હવે ભાભીના સંગથી કૃષ્ણ ભક્તિમાં એમને વિશેષ રુચિ થઈ. મનમાં સતત આતુરતા એમને રહેતી કે એક વખત શ્રી ગુસાઈજીના મને દર્શન થાય તો હું તેમની સેવક થાઉં. એક રાત્રે એમને અતિશય તાપ ક્લેશ થયો અને પછી સ્વપ્નમાં શ્રી ગુસાઈજીના દર્શન થયા. પહેલા ગુરુ સ્વરૂપે અને પછી ગોવિંદ સ્વરૂપે. સ્વપ્નમાં તેઓ શ્રી ગુસાઈજીના ચરણારવિંદમાં ઢળી પડ્યા. તેમને હાથ જોડી અને વિનંતી કરવા લાગ્યા કે મહારાજ, હું અબળા છું. મારા પગમાં કુળ મર્યાદાની બેડીઓ પડેલી છે. મારી ઈચ્છા અનુસાર હું કંઈ પણ કરી શકતી નથી. પડદામાં રહેનારી છું. આપની પાસે ગોકુળ આવી શકતી નથી. આમ ને આમ મારી જિંદગી પૂરી થઈ જશે તો મારી દુર્ગતિ થશે. આપ મારા ઉપર કૃપા કરો અને મારો ઉદ્ધાર કરો. હવે શ્રી ગુસાઈજીએ સ્વપ્નમાં જ ચંદાબાઈને બ્રહ્મ સંબંધ કરાવ્યા અને આજ્ઞા કરી, તું નિશ્ચિંત બની જા, તને બ્રહ્મ સંબંધ થઈ ગયા છે. તે માટે હવે તારે અમારી પાસે ગોકુળ સુધી આવવાની જરૂર નથી. હવે તું બસ ઠાકોરજીની સેવામાં લાગી જા. ત્યાં તો સ્વપ્ન ખસી ગયું અને ચંદાબાઈની આંખ ખુલી ગઈ. ચંદાબાઈમાં તે દિવસે અજબનો ઉત્સાહ આવી ગયો અને બીજા દિવસે તેને સવારે સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર પહેરી તેઓ ચિત્ર દોરવા બેસી ગયા. કારણ કે શ્રી ગુસાઈજીનું ચિત્ર કે ઠાકોરજીનું ચિત્ર તેમની પાસે નહોતું, એટલે એઓ શુદ્ધ વસ્ત્રો પહેરી અને ચિત્ર દોરવાને બેસી ગયા. આંખો મીચી અને શ્રી ગુસાઈજીનું ધ્યાન ગયું. કાગળ પર પીછી ફરવા લાગી. જોત જોતામાં સુંદર ચિત્ર સિદ્ધ થઈ ગયું અને ચંદાબાઈ તેની સેવા કરવા લાગ્યા. તો પછી એને ચંદાબાઈએ તેમના માતુશ્રીને વિનંતી કરી અને પિતાજીને પણ વિનંતી કરી કે મારા મહેલમાં એક સુંદર મંદિર તમે બંધાવી આપો. એમાં મારા પ્રભુને હું પધરાવું અને એમની સેવા કરું. તો ચંદાબાઈના મહેલમાં ચંદાબાઈની ઈચ્છા મુજબનું એક મંદિર સિદ્ધ થઈ ગયું. અને ઉંમર તો હજી માંડ 10 વર્ષની છે, પણ જાતે જ તે રસોઈ બનાવે, ભોગ ધરે અને પ્રસાદ લે. તંબૂર લઈને આવડે એવા ભજન કીર્તન ગાય અને કલાકો સુધી શ્રી ગુસાઈજીની સામે નજર માંડી અપલક નેત્રે દર્શન કર્યા જ કર્યા. આંખોમાંથી આંસુઓની ધારા ચાલી જાય તેમના વીરમાં. એમ ક્યારેક તેઓ હસે અને ક્યારેક તેઓ ધ્રુસકે ને ધ્રુસકે આમ રડવા લાગે. હવે ચંદાબાઈની પરણવા લાયક ઉંમર થઈ તો તેમના પિતાએ રાજપુરોહિતને આજ્ઞા કરી કે અમારા વતી જઈને જોધપુરના રાજકુંવરનું માગું કરો. માગું સ્વીકારાય તો તિલક અને
શ્રીફળ એમને 1.25 આપી દેજો. રાજપુરોહિત તો ગયા અને બધું ગોઠવાઈ ગયું. હવે આવીને રાજાને ખુશ ખબર આપ્યા અને કહ્યું લગ્નની તૈયારી કરો. હવે લગ્નના થોડા દિવસ પહેલા જ ઉદયપુરના મહારાણાને એટલે કે ચંદાબાઈના પિતાશ્રીને જાણ થઈ કે ચંદાબાઈના થનાર પતિ જોધપુરના રાણા સંસ્કારી નથી, ધર્મ માર્ગે ચાલનારા નથી, અનેક વ્યસનો અને અપલક્ષણોથી ભરેલા છે. આવા માણસ સાથે તેમની દીકરીને કઈ રીતે સુખ શાંતિ મળે? તો ઉદયપુરના રાણા ખૂબ ચિંતામાં પડ્યા. એક બાજુ કુટુંબની આબરૂનો સવાલ હતો, વળી જોધપુરનું રાજ્ય પણ ખૂબ બળવાન હતું. જો વિવાહ ફોક કરે તો જોધપુરના રાણા વેરની વસૂલાત કર્યા વિના જપે નહીં, અને બીજી બાજુ દીકરીને દુઃખમાં નાખવાનું બને, જાણી જોઈને જેમ. તો રાજકુંવરી દુઃખ સહન ન કરી શકે તો તેનું જીવન ટૂંકાવી દે. હવે આ પિતાના મુખ પરની આવી બધી ચિંતાની રેખાઓ ચંદાબાઈથી છાની ન રહી. તેમણે પિતાશ્રીને કહ્યું કે આપ તો બહુ ચિંતામાં દેખાવ છો, મારે કારણે કોઈ ચિંતા હોય તો જરા પણ વચકાશો નહીં, એને કહી દો. રાણાએ દીકરીને પોતાની ચિંતાનું કારણ જણાવ્યું અને દીકરીએ કહ્યું કે પૂર્વજન્મના ઋણાનુબંધ હોય એમ જ થાય છે. જે પણ ઠાકોરજીનો ભરોસો રાખો અને જે પણ થશે તે આપણા હિતનું જ થશે. એટલે દીકરીના આવા બહાદુરી ભર્યા વચન સાંભળીને રાણાને ધીરજ બંધાઈ. જોરથી તૈયારીઓ શરૂ કરી દીધી લગ્નની. લગ્નનો દિવસ આવ્યો, જોધપુરથી જાન આવી. ચંદાબાઈના લગ્ન થયા. ચંદાબાઈ જોધપુર ગયા. તેમની ઈચ્છા અનુસાર ઊંચી ટેકરી પર આવેલા એક મહેલ તેમના નિવાસ માટે તૈયાર કરાયો અને એમાં ચંદાબાઈ રહ્યા. પિતાએ દાયજામાં ઘણી સંપત્તિ આપી હતી અને 4 દાસીઓ પણ આપી હતી. ચંદાબાઈએ ત્યાં તેમની સેવા પધરાવી. જોધપુરના રાણાએ જ્યોતિષીને બોલાવ્યા અને રાણી સાથેના પ્રથમ સમાગમ માટેનું મુહૂર્ત કઢાવ્યું. પોતાના મંત્રીને આજ્ઞા કરી કે આવતીકાલનું મુહૂર્ત સારું છે, તો જાઓ, જરૂરી સાધન સામગ્રી, વસ્ત્ર, આભૂષણ સોનાના થાળમાં સાજી, રેશમી વસ્ત્રોમાં વીંટી તમે રૂબરૂ જઈને રાણીને સોંપો અને અમારા સ્વાગત માટે તૈયાર રહેવાની પણ તેને સૂચના આપો. મંત્રીએ તે પ્રમાણે કહ્યું અને રાણીના મહેલમાં તેઓ ગયા. દાસીએ સમાચાર આપતા ચંદાબાઈ આવ્યા. એટલે જે તેની સાધન સામગ્રી જે પહોંચાડી હતી એ બધું જોઈને ચંદાબાઈ તો જરાવાર માટે સ્તબ્ધ બની ગયા. અને ચંદાબાઈએ કીધું એના મંત્રીજીને કે તમે જે સાધન સામગ્રી લાવ્યો છો એમાંથી મને દુર્ગંધ અહીં આવી રહી છે, તો એમાં શું મૂક્યું છે? તો એમના મંત્રીએ કહ્યું કે એ તો મદિરા છે. રાજવી પરિવારનો તો રિવાજ છે એમાં મદિરા મૂકવાનો. તો તેમણે ચંદાબાઈએ કીધું કે મારા મહેલમાં આવી અપવિત્ર વસ્તુ રખાશે નહીં. હમણાં ને હમણાં એ વસ્તુ મહેલમાંથી બહાર મોકલાવી દો. તો મંત્રીએ કહ્યું કે જો રાણીજી આમ કરશો તો રાણાજી ખૂબ ગુસ્સે થશે અને મદિરા વિના એમને તો ચાલતું જ નથી. તો અને તેમ છતાં ચંદાબાઈ વીર મહારાણાની પુત્રી હતા, એટલે એમને કોઈ પણ પરવા કર્યા વિના મંત્રીને આ મદિરા બહાર મોકલાવી માટે સૂચન કર્યું અને મદિરા લઈને મંત્રીજી જતા રહ્યા. હવે આ મંત્રીએ મીઠું મરચું ભભરાવીને જોધપુરના રાણાને વાત કરી. તલવારે ક્રોધથી ધ્રુજતા રાણી ચંદાબાઈના મહેલે રાજા આવ્યા. રાણીએ કહ્યું કે આ મહેલમાં ઠાકોરજી બિરાજે છે, ત્યાં કંઈ અપવિત્રતા ચાલશે નહીં. છતાં તમને તમારી જો મનમાની કરવી હોય તો તમે આ મારા સબ સાથે કરી શકશો. એમ કહી ચંદાબાઈ પીઠ ફેરી દોડ્યા. મહેલની અગાસીની સીડીના પગથિયા ઝડપથી ચડ્યા. તેઓ એક સાથે 3 પગથિયા ઠેકતા અગાસીમાં પહોંચી ગયા. પાછળ રાણા પણ ખુલ્લી તરવાળે દોડ્યા. અગાસીમાં જઈને ચંદાબાઈએ એક પણ પળનો વિલંબ કર્યા વિના કઠેડા પર ચડી જઈ એટલી ઊંચાઈથી ભૂમિ પર પડતું મૂક્યું. રાણા દગાઈને જોઈ રહ્યા.
શ્રી ઠાકોરજી પોતાના ભક્તોનો વાળ પણ વાંકો કરતા નથી. ચંદાબાઈનો વાળ વાંકો ન થયો, માટે આ એક અદ્ભુત લીલા શ્રી ઠાકોરજીએ કરી. હવે એ વખતે પુષ્કળ પવન છૂટ્યો અને ચંદાબાઈના ઘેરદાર ઘાઘરા પહેરેલ હતો તે પવનમાં એટલો ભરાયો કે ફૂલીને પંખીની પાંખ જેવો થઈ ગયા અને આકાશમાં ઉડતું પંખી પાંખો હલાવતું ધીમે ધીમે જમીન પર ઉતરે તેમ ચંદાબાઈ જમીન પર ધીમે ધીમે સરકતા રહ્યા. આખરે તેમના પગ જમીન નડ્યા, તેઓ હેમખેમ જમીન પર બેસી ગયા. ઊંચી અગાસીમાંથી રાણા આ દ્રશ્ય જોતા હતા. તેમને લાગ્યું કે આટલી ઊંચાઈએથી પડેલ માણસ જીવતો રહે નહીં અને એમણે માની લીધું કે ચંદાબાઈ પણ મરી ગયા. સૈનિકોને તેને હુકમ કર્યો કે હવે જાઓ અને એમના નીચે જઈ અને એમના મરદાને ઉપાડી સ્મશાનમાં લઈ જાઓ અને બાળી નાખો. રાણા અગાસીમાંથી નીચે આવ્યા. એક સૈનિકે પાછા આવી પ્રણામ કરી કહ્યું કે રાજાજી, ચંદાબાઈ તો જીવતા છે, શરીર પર એક પણ ઉજરડો થયો નથી અને ભગવાને તેમને બચાવી લીધા. રાણાને અતિ આશ્ચર્ય થયું. તેઓ ચંદાબાઈની સામે આવ્યા. ચંદાબાઈ શાંત હતા, તેમની આંખોમાં ક્ષમા હતી, તેઓ મૌન હતા. તેમણે રાણાને પોતાના કુકર્મ પર ધિક્કાર ઉગ્યો ને તેમણે વાત ફેરવી અને કહ્યું, ચંદાબાઈ, ગઈ ગુજરી ભૂલી જાઓ, હવે જિંદગી સાથે ગાળવાની છે. તમને તકલીફ પડે હું કંઈ કરીશ નહીં. હવે હું તમારા મહેલમાં, તો રાણીએ ચંદાબાઈએ કીધું કે હું તમારા મહેલમાં એક ક્ષણ પણ રહેવા માગતી નથી. તમારું પાણી અને અન્ન પણ મને હરામ છે. હું હમણાં જ મારી દાસીઓ સાથે મારા ઠાકોરજીને પધરાવી અને તમારા મહેલને છોડીને ચાલી જાઉં. રાણાએ સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ ચંદાબાઈ એકના બે ન થયા. શ્રી ઠાકોરજીને જાપીજીમાં પધરાવી રાજમહેલને છોડી દીધો અને જોધપુર શહેર બહાર આવેલ એક બગીચામાં જઈને તેમણે મુકામ કર્યો. હવે એમણે પોતાનું શેષ જીવન ગોકુળમાં વાસ કરવાનો નિર્ણય કર્યો. હવે એક બાજુ ચંદાબાઈના પિયરિયા ખૂબ ઉદયપુર આવવા માટે સમજાવે છે અને બીજી બાજુ જોધપુરના રાણા પણ ગઈ ગુજરી ભૂલી અને તેમને સમજાવતા હતા. પરંતુ મક્કમતાથી ચંદાબાઈએ કોઈની પણ માગણી સ્વીકારી નહીં અને જોધપુર છોડી અને ગોકુળ તરફ સ્થાયી થઈ ગયા. ગોકુળમાં શ્રી ગુસાઈજી બિરાજતા હતા. ચંદાબાઈ તેમના દર્શને ગયા. બે હાથ જોડીને ઊભા રહ્યા. ગુસાઈજીએ હસીને પૂછ્યું, આવો ચંદાબાઈ, તમે આવ્યા? શ્રી ગુસાઈજીને ચંદાબાઈએ વિનંતી કરી કે મારા સંસારના સર્વ સંબંધો અને સુખ છોડીને હું આપના ચરણારવિંદમાં આવી છું. આજ્ઞા આપો તો કામ માટે મારે ગોકુળને વાસ કરવો છે. ચંદાબાઈએ ગોકુળ વાસ કર્યો. તેમણે ભક્તિય માર્ગીય સંન્યાસ મનથી સ્વીકાર્યો. સર્વ અલંકારો ઉતારી શ્રી ગુસાઈજીને ભેટ કરી દીધા. સાદા વસ્ત્રો પહેરવા લાગ્યા. સામાન્ય વૈષ્ણવની જેમ તેઓ જીવન જીવવા લાગ્યા. શ્રી ગુસાઈજી નિત્ય લીલામાં પધાર્યા. જ્યારે એમને ખબર પડી કે ગુસાઈજી આ ભૂતલ પર નથી, ત્યારથી તેમણે રંગીન વસ્ત્રો પણ ચંદાબાઈએ ઉતારી દીધા અને સફેદ વસ્ત્રો પહેરવા માંડ્યા. દેહના નિર્વાહ માટે તેઓ ફક્ત રોટી અને મગની દાળ ઠાકોરજીને ધરીને લેતા. ઘરમાં જ એકાંત ભગવત સ્મરણ કરતા, કોઈની સાથે હળતા ભળતા નહીં. તેમણે વિચાર્યું કે પિતાનું આવેલું પોતાની પાસે ઘણું દ્રવ્ય છે તો વૈષ્ણવના ઉપયોગમાં જ વપરાય. તો ગોકુળમાં યમુનાજીના કિનારે યશોદા ઘાટ છે, તે કાચો હતો, તેમણે એ પથ્થરનો ઘાટ બનાવ્યો. મથુરામાં યમુનાજીના કિનારે વિશ્રામ ઘાટ ઉપર હવેલી બંધાવી. જ્યારે તેઓ મથુરા આવતા ત્યારે તેઓ ત્યાં ઉતરતા. એક વખત ચંદાબાઈ મથુરાની હવેલીમાં હતા ત્યારે આગ્રાથી બાદશાહ જહાંગીર મથુરા આવ્યો. તેના મળતિયાઓએ કહ્યું કે ઉદયપુરના મહારાણાના કુંવરી ચંદાબાઈ અહીં રહે છે, તેને પકડીને કેદ કરીએ તો ઉદયપુરના મહારાણાને નમવું પડશે. કાચા કાનનો જહાંગીર રાજી થઈ ગયો. તેને સૈનિકોને ચંદાબાઈને પકડી લાવવા મોકલ્યા. તો 10,000 સૈનિકોની ફોજ ચંદાબાઈના મુકામે ગઈ. મકાનને આખું ઘેરી લીધું ને મથુરા શહેર આ આશ્ચર્યથી બધું જોતું રહ્યું. બીજી બાજુ ચંદાબાઈએ ધોતીની જેમ સાડી પહેરી, સાડીનો કછોટો વાળ્યો, માથા પર એક વસ્ત્ર બાંધ્યું અને હવેલીની બહાર આવ્યા અને એને
ચંદાબાઈએ એલાન કર્યું કે તેઓ જઈ અને બાદશાહના મુકામે ગયા. સીધા બાદશાહની સામે જઈને તેઓ ઊભા રહ્યા. બાદશાહને જાણે એમ લાગ્યું કે એક ભયંકર ખૂંખાર સિંહ મારી સામે ઊભો છે. બાદશાહ તો થરથર ધ્રુજવા લાગ્યો અને બાદશાહને તેને કહ્યું કે તમે મને પકડીને શું લઈ જવાના? તમે કહો તો હું પોતે જ આવવા તૈયાર છું. કે ચંદાબાઈએ સિંહ ગર્જના કરી આવી એટલે અને એમ પણ કહ્યું કે એક અબડાને પકડવા માટે આવી તમારી ફોજ મોકલાવો છો તો તમે કંઈ સાચા સુરવીર નથી, તમે તો બાયલા છો. ઉદયપુરના સિસોદિયા મહારાણા સામે લડવાની અને જીતવાની તારામાં હિંમત નથી. જો તારામાં હિંમત હોત તો તું સામી છાતીએ લડત. આવી અબડાને બાનમાં રાખી અને તું પકડવા માટે તૈયાર થયો છો તો તારામાં જો આવી રીતે કરીશ તો તારી અપકીર્તિ થશે અને એક સ્ત્રીને પકડવાથી તારી કીર્તિને કલંક લાગશે. જગતમાં તારી હાંસી થશે. ચંદાબાઈના આવા સુરવીર વચન સાંભળી અને જહાંગીર બાદશાહ ઠરી ગયો. શરમથી નીચું જોઈ ગયો. તેને પોતાની ભૂલ સમજાઈને હાથ જોડીને બોલ્યો, બહેન તને ધન્ય છે તારા માતા પિતાને, ધન્ય છે તારા ધર્મને. તે મારી આંખો ખોલી છે અને મને ખોટું કરતા બચાવ્યો છે. હવે તને હું મારી બેન ગણું છું એટલે વીર પસલી તને હું આપું છું. તો તેનો તું સ્વીકાર કર. બાદશાહે બહુ જ કિંમતી શાલ મંગાવી અને ચંદાબાઈને ઓઢાડી સોને મળે 2 શ્રીફળ ચંદાબાઈના ખોળામાં મૂક્યા. 500 વીઘા જમીન ચંદાબાઈને નામે કરી અને તેનું એક તામ્રપત્ર આપ્યું અને કહ્યું કે આજથી હું તમારો ધર્મનો ભાઈ છું. બહેન તરીકે તમે વિના સંકોચે મારી પાસે માગો. તો ચંદાબાઈએ કહ્યું કે કોઈ પણ અધર્મનું કામ તમે કરતા નહીં. અને આ દુષ્ટ જેવો આવો મારી સામે આ ફોજ મોકલવાનો દુષ્ટ વિચાર જેને તમને આપ્યો તે માણસને કોઈ પણ પ્રકારની શિક્ષા કરશો નહીં અને તેને રંજાડશો નહીં, એને માફ કરી દેજો. તો ચંદાબાઈની આવી ઉદારતાથી બાદશાહ જહાંગીર પણ આશ્ચર્યચકિત થઈ ગયો. બહેન અપકારનો બદલો આપનાર, ઉપકારથી આપનાર તમને ધન્ય છે. તમારી ભક્તિ સાચી છે. બાદશાહે પાલખી મંગાવી અને માનપૂર્વક ચંદાબાઈને તેમાં બેસાડ્યા અને ચંદાબાઈને તેમની હવેલી સુધી પહોંચાડવા ગયો જાતે જ. ચંદાબાઈનો આવો અલૌકિક પ્રભાવ જોઈ મથુરાના લોકો ખૂબ રાજી થઈ ગયા. ચંદાબાઈ થોડા દિવસ મથુરામાં રહી ગોકુળ ગયા અને શેષ જીવન તેમણે ગોકુળમાં વિતાવ્યું. જ્યારે ચંદાબાઈએ દેહ છોડ્યો ત્યારે શ્રી ગુસાઈજીના પુત્ર શ્રી ગોકુળનાથજી અને ઘનશ્યામજી ભૂતળ પર બિરાજતા હતા. ચંદાબાઈએ મથુરાની તેની આવેલી શ્રી ઘનશ્યામજીને ભેટ ધરી હતી. એટલે આવા આપણા પુષ્ટિમાર્ગીય ઘણા બધા નારી રત્નો થઈ ગયા છે. તો એમનું જીવન ચરિત્ર આપણે સાંભળીએ કે વાંચીએ ત્યારે આપણને આપણા પુષ્ટિમાર્ગીય પર ગૌરવ થાય કે કેવા કેવા રાજાઓ અને રાણીઓ કે આપણા પુષ્ટિમાર્ગને અનુસરતા હતા. ઘણા બધા ઉદયપુરના રાજાઓ શ્રી ગુસાઈજીના સેવક હતા અને એમણે એમના જીવન દરમિયાન શું શું કર્યું હતું એ આપણે જ્યારે વાંચીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણો પુષ્ટિમાર્ગીય વારસો કેટલો ગૌરવ ભરેલો છે. તો આપણે હંમેશા નિયમિત તેમનું વાંચન કરતા રહેવું જોઈએ. આજનો સત્સંગ શ્રી ઠાકોરજીના ચરણોમાં સમર્પિત.